ગુડ ઇવનિંગ બાળકો, હું જીગર સોલંકી ઈ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, તો આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર ઓલો ટૉપિક શીખ્યા હતા કે સંખ્યાઓના સ્થાનની અદલબદલ કરવાથી કેટલી સંખ્યાઓ બને છે અને કયા પ્રકારની બને છે એ આપણે ઓનલાઈન પ્લેટફોર્મ પર જોયું હતું. પણ તેમાં મને પણ સંતોષ નહોતો થયો કે આપણે પ્રોપર એને વે પ્રમાણે શીખી ના શક્યા. પણ વાંધો નહીં, તમને એમાં થોડી ઘણી ખબર પડી હશે એટલા માટે અહીંયા વિડીયો બનાવ્યો છે. તો એના દ્વારા તમને હજી પણ 100% આ વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ પદ્ધતિથી સંખ્યાઓ બનાવવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીંયા સૌથી પહેલાં તો ટાઇટલ લખી દઉં છું. ઓકે, ચલો. તો અહીંયા આપણું ટાઇટલ છે, આપણું શીર્ષક છે કે અંકોના સ્થાન અદલબદલ કરી બનતી સંખ્યાઓ. બરાબર. હવે અહીંયા હું તમને કોઈ પણ 3 અંક આપું છું, પછી એમાં કેવું ફોર્મેટ આપણે ઉપયોગ કરવાનું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમારી સંખ્યા છે 2, પછી છે 7 અને પછી છે 9. તો આ 3 જે સંખ્યાઓ છે, આ 3 સંખ્યાઓના માધ્યમથી આપણે એમના સ્થાન અદલબદલ કરવાના છે અને 6 સંખ્યા બનાવવાની છે. બરાબર. 3 સંખ્યાના ઉપયોગથી આપણે વધારેમાં વધારે 6 સંખ્યા બનાવી શકીએ છીએ. હવે કેવી રીતે બનાવીશું? તો ચાલો મારી સાથે, તમે પણ અહીંયા જોઈ લો. તો સૌથી પહેલાં આપણે અહીંયા 2નો ઉપયોગ કરીશું. બરાબર. 2નો ઉપયોગ કરીશું તો 100ના સ્થાને સૌથી પહેલાં આપણે 2 મૂકીશું. તો ચાલો મૂકી દઈએ. તો આપણને કઈ કઈ સંખ્યા બનશે? તો હવે મળેલ સંખ્યાઓ આપણને કઈ કઈ છે? તો સૌથી પહેલાં આપણે 2 મૂકી દઈએ. તો ચાલો મેં અહીંયા 2 લખી દીધા. હવે 7 અને 9 આ બંને સંખ્યાને તમારે પહેલાં કોઈ પણ જગ્યાએ ગમે તે સંખ્યા લખવી હોય તમે લખી શકો છો. નાની સંખ્યાથી સ્ટાર્ટ કરવું હોય તો તમે નાના સંખ્યાથી સ્ટાર્ટ કરી શકો છો. એટલે કે 9 અને 7માં નાની સંખ્યા 7 છે, તો પહેલાં આપણે 7 લખીએ અને એની પાછળ આપણે લખીએ 9. તો સૌથી પહેલાં આપણે 7 લખી દઈએ. તો ચાલો 7 લખ્યા અને પછી લખ્યા 9. તો હવે અહીંયા 9 લખ્યા બાદ આપણી એક સંખ્યા તૈયાર થઈ ગઈ, 279. બરાબર છે. હવે શું થશે? તો હવે માત્ર આપણે 2ને તો આગળ જ રાખીશું, પણ 7 અને 9 જે છે એ આપણે અહીંયા જે મૂક્યા એનું સ્થાન અદલબદલ કરીશું. એટલે કે 7ની જગ્યાએ 9 મૂકીશું અને 9ની જગ્યાએ 7 મૂકીશું. 2ને તો આગળને આગળ જ રવા દઈએ છીએ આપણે. ઓકે, ચલો. તો 2ને આગળને આગળ રવા દઈએ છીએ. તો હવે 7ની જગ્યાએ 9 મૂકી દઈએ અને 9ની જગ્યાએ 7 મૂકી દઈએ. તો ચાલો અહીંયા મેં તમને દર્શાવી દીધું છે. ઓકે, તો અહીંયા આપણી બીજી એક સંખ્યા પણ તૈયાર થઈ ગઈ કે 297. બરાબર. હવે 7 અને 9 શું કહે છે? 2. તું હવે 2 વખત આવી ગયો છું, હવે અમારો પણ વારો આગળ આવવાનો છે. બરાબર છે. તો વાંધો નહીં. તો 7 કહે છે હવે હું આગળ આવીશ અને 2 અને 9 તમે મારી પાછળ રહેશો. તો 7, ચલો આપણે 7ને આગળ લાવી દઈએ. બરાબર. હવે 2 અને 9માં એ બંને ઝઘડો કરે છે. 2 કહે છે હું નાનો છું તો આગળ રહીશ, 9 કહે છે હું મોટો છું તો હું આગળ રહીશ. પણ આપણે ઓલમોસ્ટ નાના છોકરાઓને આગળ રવા દઈએ છીએ. તો 2 નાના છે તો 2ને આપણે આગળ લઈ લઈએ અને 9ને પાછળ રાખીએ. તો આપણી ત્રીજી મજાની સંખ્યા બની જશે 729. ઓકે. હવે 7 પણ જીદ કરે છે કે તું 2 વખત આગળ રહ્યો 100ના સ્થાને, તો મારે પણ હજી એક વખત આગળ રહેવાનું જ છે. તો ચાલો આપણે 7ને પણ આગળ ગોઠવી દઈએ. હવે શું થશે? બરાબર છે. ચલો, તો 7ને પણ આપણે આગળ ગોઠવી દઈએ. હવે 2 અને 9 એ કહે છે કે હવે 9 મને આગળ આવવા દે, 2 તું મારી પાછળ રહે, કેમ કે એક વખત મેં તને આગળ રવા દીધો તો હવે તું મારી પાછળ રહે. તો 2 પણ એગ્રી થઈ ગયો, સહેમત થઈ ગયો કે હા ભાઈ, હવે હું પણ તારી પાછળ રહીશ. તો હવે 9ને આગળ લઈ લઈએ અને 2ને પાછળ લઈ લઈએ. તો ચોથી મજાની સંખ્યા આપણી બની ગઈ 792. બરાબર. હવે કોનો વારો આવશે? તમે જ કહો બાળ મિત્રો. યસ, હવે 9નો વારો આવશે. તો આપણે 9ને આગળ મૂકી દઈએ અને 9ને આગળ મૂક્યા બાદ 2 અને 7 એકબીજા સાથે લડે છે કે હું આગળ રહીશ,
હું આગળ રહીશ. તો 7 કહે છે હા ભાઈ તું નાનો છું તો તું આગળ રહે, પછીના સમયમાં હું આગળ થઈ જઈશ, તો વાંધો નહીં. તો ચલો હવે અહીંયા 2ને પાછળ લઈ લઈએ અને 7ને પાછળ લઈ લઈએ. તો પાંચમી આપણી એક મજાની સંખ્યા બની ગઈ 927. હવે 7 કહે છે હવે હું આગળ રહીશ અને 2 તું મારી પાછળ રહેજે, કેમ કે 9ને તો આપણે આગળ રાખવાના છે, કેમ કે જુઓ બધામાં બબ્બે વખત સંખ્યાઓ આગળ રહેલી છે, બરાબર. 7 પણ 2 વખત રહેલા છે, 2 પણ 2 વખત રહેલા છે, તો 9 સાથે તો નાઇન્સાફી ના થાય ને, એને પણ આપણે 2 વખત મૂકવા જ પડે. તો ચાલો તો 9ને પણ આપણે બીજી વખત આગળ મૂકી દઈએ. હવે 7 અને 2 એકબીજાનું સ્થાન બદલશે, એટલે 2ની જગ્યાએ 7 આવી જશે અને 7ની જગ્યાએ 2 આવી જશે. તો અહીંયા એક છઠ્ઠી મજાની સંખ્યા આપણી બની ગઈ 972. તો આ પ્રમાણે છેલ્લે આપણે ફલિત કરી શકીએ કે 2, 7 અને 9 એની મદદથી આપણે આટલી 6 સંખ્યાઓ બનાવી શકીએ છીએ. કઈ કઈ બને છે? તો 279, 297, 729, 792, 927 અને 972. તો આ પ્રકારની આપણે 6 સંખ્યાઓ બનાવી લીધી. હવે શું કરવાનું છે? તો તમારા ટોપિકમાં આપેલું છે કે આપણે જે સંખ્યાઓ બનાવેલી છે એને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચાલો આપણે સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં પણ ગોઠવી દઈએ. ચલો તો સૌથી પહેલાં અહીંયા આપણી કઈ કઈ સંખ્યા બની એ હું તમને ફરી એકવાર કહી દઉં. 279, 297, 729, 792, 927 અને 972. આ સંખ્યાઓ ક્યાંથી બની? આપણે આગળની સ્લાઇડમાં જોયું કે આપણે સંખ્યાઓનો ક્રમ અદલ બદલ કરીને 6 નવા પ્રકારની સંખ્યાઓ બનાવી લીધી છે. હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે એનું પેલું શીર્ષક હું લખી દઉં કે ચડતા ક્રમમાં. હવે જુઓ આ બધી સંખ્યામાં ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવશે. તો આ બધામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 279 છે, તો એને આપણે પહેલાં ગોઠવી દઈએ, બરાબર. હવે 279 આવી ગયા, ચલો હું એને ઇરેઝ કરી દઉં એટલે ફરીથી આપણે આવે નહીં. હવે બાકી આપણી 5 સંખ્યા રહી, તો એમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો નાનામાં નાની સંખ્યા 297 છે, બરાબર. તો 297 મેં આપણે પાછળ ગોઠવી દઈએ. ઓકે, ચલો હવે આ 2 સંખ્યા આવી ગઈ, બરાબર. આ 2 સંખ્યા આવી ગઈ. હવે આ 4 સંખ્યા બાકી રહી, તેમાં નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 729 નાનામાં નાની સંખ્યા છે, તો આપણે એને ગોઠવી દઈએ, બરાબર. ચલો હવે 3 સંખ્યા આપણે લઈ લીધી, એટલે આને તો આપણે જોવાની જ નથી. હવે બાકીની 3 સંખ્યાઓ બાકી રહી, તો એમાં નાની સંખ્યા કઈ છે? તો એમાં નાની સંખ્યા છે 792, તો એને આપણે પાછળ ગોઠવી દઈએ. તો ચાલો ગોઠવી દીધા 792. હવે આ 4 સંખ્યા આપણે લઈ લીધી, બાકી 2 સંખ્યાઓ વધી, તો એમાં નાનું કોણ છે? તો એમાં નાનું 927 છે, તો આપણે 927ને લઈ લઈએ. અને છેલ્લે બાકી રહી એ 972, તો આપણે એને ગોઠવી દઈએ, બરાબર છે. તો આ રીતે આપણો ચડતો ક્રમ અહીંયા પૂર્ણ થયો, બરાબર. અને જુઓ તમે જ્યારે નાની સંખ્યાથી શરૂ કરશો ને અને જે સંખ્યા બનાવશો ને એ પણ તમને ચડતા ક્રમમાં જ મળી જશે. ઓકે, ચલો હવે એનો ઉતરતો ક્રમ જોવાનો છે. તો ઉતરતા ક્રમમાં શું કરીશું? તો મોટી સંખ્યા પહેલાં આવશે, પછી થોડી નાની, પછી નાની, પછી નાની, એમ છેક છેલ્લે સૌથી નાની આવશે. હવે જુઓ તમને એક ક્લુ આપું, હા, એક તમને હિન્ટ આપું કે જ્યારે તમે કોઈ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો અને એને પાછળથી સ્ટાર્ટ કરીને આગળ આવી જાઓ, તો એ તમારો ઉતરતો ક્રમ બને. ફરીવાર કહું છું, તમે જે સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવી અને પાછળથી સ્ટાર્ટ કરો અને આગળ આવો, તો એ તમારો ઉતરતો ક્રમ બને. ચલો આપણે એને ઉદાહરણ દ્વારા સમજીએ કે તમે ઉપર આ બધી સંખ્યાઓ તમે ચડતા ક્રમમાં ગોઠવી. હવે જુઓ 972 પહેલાં લો, 927 લો, 792 લો, 729 લો, 297 લો અને 279 લો. તો અહીંયાથી સ્ટાર્ટ કરીને તમે છેલ્લે સુધી જાઓ તો ત્યાં તમારો ઉતરતો ક્રમ બની જ જાય. એમાં આપણે કાંઈ વિચારવાની જરૂર આવતી જ નથી, બરાબર છે. તો ચાલો સૌથી પહેલાં લખીએ 972, પછી લખીએ 927, પછી લખીએ 792, પછી 729, ત્યારબાદ
297 અને છેલ્લે 279 સંખ્યા આપણને મળે છે. ક્લિયર છે ને? મસ્ત મજાનો જાદુ ચડતા ક્રમમાં ને ઉતરતા ક્રમમાં, હે ને? ચડતો ક્રમ ત્યારે તમે જ્યારે લખી દો ને અને પછી એને પાછળથી સ્ટાર્ટ કરીને આગળ આવો તો એ તમારો ઉતરતો ક્રમ ઓટોમેટિક બની જ જાય. એમાં કાંઈ વિચારવાનું આવે નહીં. બરાબર છે? એમાં કાંઈ જ વિચારવાનું નહીં. પાછળથી શરૂ કરીને આગળ સંખ્યાઓ તમારે લખી દેવાની. ઓકે, ચાલો હવે આમાં એક નવું આવશે હવે કે તમે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો ગોઠવી દીધો. હવે આ તમે જે સંખ્યાઓ બનાવી છે, બરાબર, આપણે પહેલી સ્લાઇડમાં જે સંખ્યાઓ બનાવી અને અહીંયા જે સંખ્યાઓ છે એની અંદર તમારે મોટી સંખ્યા અને નાની સંખ્યા મેન્શન કરવાની છે કે આ બધામાંથી મોટી કઈ અને આ બધામાંથી નાની કઈ. તો જુઓ, ચડતા ક્રમમાં તમે જે ગોઠવો તો ચડતા ક્રમમાં જે સંખ્યા આવે એ નાની સંખ્યા આવે પહેલી અને છેલ્લી મોટી સંખ્યા આવે. બસ, તો આપણે એ જ લખવાનું છે કે 972 આમાં મોટી સંખ્યા છે અને 279 નાની સંખ્યા છે. તો ચાલો આપણે પાછળની સ્લાઇડમાં જોઈ લઈએ. તો સૌથી મોટી સંખ્યા, આપણે જે 6 સંખ્યાઓ બનાવી એમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ બની? 972. તો લખી દઈએ આપણે 972. અને સૌથી નાની સંખ્યા તો પહેલી હતી એ જ આપણી સૌથી નાની સંખ્યા 279 એ આપણી સૌથી નાની સંખ્યા બને છે. હવે ત્યારબાદ બાજુમાં એક કોષ્ટક આપેલું છે. તો તમે જે 6 સંખ્યાઓ બનાવી છે એની તમારે સ્થાન કિંમત, અંકોની સ્થાન કિંમત તમારે લખવાની છે બાજુના કોઠામાં. બરાબર, તો એ પણ કોઠો આપણે જોઈ લઈએ અહીંયા. તો તમે જે સંખ્યાઓ બનાવી છે એ બધી સંખ્યાઓને તમારે સૌથી પહેલાં તો આ કોષ્ટકમાં લખી દેવાની. બરાબર છે? કોષ્ટકમાં લખ્યા બાદ હવે ધ્યાન રાખજો, આપણે અંકોની સ્થાન કિંમત લખવાની છે. બરાબર છે? તો જુઓ, અહીંયા તમને કોષ્ટકમાં આપેલું છે કે 2ના અંકની સ્થાન કિંમત કઈ થાય, 7ના અંકની સ્થાન કિંમત કઈ થાય અને 9ના અંકની સ્થાન કિંમત કઈ થાય. બરાબર, 2ની, 7ની અને 9ની એ ત્રણેય અંકોની સ્થાન કિંમત લખવાની છે. હવે આમાં થોડી ભૂલ થઈ શકે છે, એટલે તમારે ધીરજ રાખીને શાંતિથી, શાંત ચિત્તે, શાંત મને અહીંયા તમારે સ્થાન કિંમત લખવાની છે. હું તમને બતાવું છું એ જ પ્રમાણે તમારે ક્રિયા કરવાની છે. તો પહેલી સંખ્યા 279 છે. હવે જુઓ, 2, જ્યાં 2 છે ત્યાં 2ની સ્થાન કિંમત લખવાની. બરાબર, જ્યાં 2 છે ત્યાં 2ની સ્થાન કિંમત લખવાની. જ્યાં 7 છે ત્યાં 7ની સ્થાન કિંમત લખવાની અને જ્યાં 9 છે ત્યાં 9ની સ્થાન કિંમત લખવાની. ક્લિયર છે? ચાલો તો જોઈ લઈએ. તો પહેલાં તો 279માં 2 100ના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત થશે 200. તો લખી દઈએ આપણે અહીંયા. હવે 7ની સ્થાન કિંમત લખવાની છે. તો પહેલી સંખ્યામાં 7 દશકના સ્થાને છે તો એક શૂન્ય લગાવો પાછળ તો એની સ્થાન કિંમત બની જાય. તો 7ની પાછળ એક શૂન્ય લગાવો તો 70 થઈ જાય. તો અહીંયા 7ની સ્થાન કિંમત 70 થઈ. હવે એકમના સ્થાને 9 છે તો અહીંયા 9ની સ્થાન કિંમત કેટલી થશે? એકમના સ્થાને કોઈ પણ સંખ્યા હોય એની સ્થાન કિંમત એની એ જ સંખ્યા રહે. તો અહીંયા 9ના 9 આપણે લખી દઈએ. બરાબર છે? ચાલો, તો પહેલું આપણે કમ્પ્લીટ કર્યું. હવે બીજી સંખ્યા છે એની સ્થાન કિંમત આપણે ચેક કરીએ. તો ચાલો, હવે 2, અહીંયા 2 કયા સ્થાને છે? તો 2 છે એ 100ના સ્થાને છે. બરાબર છે? તો 2નું ખાનું અહીંયા છે. બરાબર છે? 2નું ખાનું અહીંયા છે તો 2ના સ્થાન કિંમત પણ ત્યાં જ 2ના ખાનામાં જ લખવાની. બરાબર, તો અહીંયા 2ની સ્થાન કિંમત 200 થશે. તો આપણે લખી દઈએ. હવે શું કરીશું? તો હવે જુઓ, અહીંયા 7ની સ્થાન કિંમત લખવાની છે. આ ખાનામાં 7ની સ્થાન કિંમત લખવાની છે અને આપણી જે સંખ્યા છે એમાં 7 એકમના સ્થાને છે. બરાબર છે? 7 કયા સ્થાને છે? એકમના સ્થાને. તો અહીંયા 7ની સ્થાન કિંમત આપણે માત્ર 7 જ લખીશું. બરાબર છે? તો ચાલો અહીંયા લખી દઉં છું 7ની સ્થાન કિંમત 7. ઓકે, ચલો હવે 9 છે દશકના સ્થાને છે અને 9નું ખાનું તો અહીંયા છે એટલે અહીંયા તમારે સ્થાન કિંમત લખવાની. બરાબર છે? તો અહીંયા 9ની સ્થાન કિંમત 90 થશે. તો ત્યાં આપણે લખી દઈએ 90. ક્લિયર છે? એટલે મેં તમને પહેલાં કીધું હતું કે આ કોષ્ટક ભરતા તમારે શાંત મને, શાંત ચિત્તે આ કોષ્ટક ભરવું પડશે.
હજી આપણી પાસે 4 સંખ્યાઓ છે, એકદમ ધ્યાનપૂર્વક જોજો હા। હવે શું છે તો 729 સંખ્યા છે, બરાબર। તો 729માં 7 કયા સ્થાને છે? 100ના સ્થાને, અને 7નું ખાનું અહીંયા છે, બરાબર। તો ત્યાં તમારે 7ની સ્થાન કિંમત લખવાની, બરાબર। પણ હવે પહેલું ખાનું શેનું છે? પહેલું ખાનું 2નું છે, તો અહીંયા પહેલાં 2ની સ્થાન કિંમત લખી દઈએ। તો 2 દશકના સ્થાને છે, તો એની સ્થાન કિંમત 20 થશે, તો આપણે લખી દઈએ અહીંયા। હવે આવીએ 7ના સ્થાને, તો 7 100ના સ્થાને છે, એટલે એની સ્થાન કિંમત 700 થશે, તો આપણે લખી દઈએ અહીંયા 700। અને 9 એકમના સ્થાને છે, તો 9ના ખાનામાં એની સ્થાન કિંમત લખીએ 9। ક્લિયર છે? જો દરેકના સ્થાન અદલ બદલ થાય છે, એટલે સ્થાન કિંમતમાં કોષ્ટકમાં લખતા પણ તમારે વ્યવસ્થિત ધ્યાન રાખવું પડશે, બરાબર છે। અહીંયા ડાયરેક્ટ લખવાનું નથી કે 720 અને 9, તો તમારો જવાબ ખોટો પડશે, બરાબર છે। હવે જુઓ ફરી એકવાર સમજાવું, એકદમ ધ્યાનથી જોજો। આપણી નવી સંખ્યા બની 792, બરાબર। તો અહીંયા પહેલું ખાનું કોનું છે? પહેલું ખાનું 2નું છે, તો આપણા 2 આપેલી સંખ્યામાં ક્યાં છે? એકમના સ્થાને છે, તો ત્યાં તમારે એકમના સ્થાને 2 છે, એટલે 2ની સ્થાન કિંમત 2ની 2 જ રહેશે, તો આપણે લખી દઈએ અહીંયા 2ના 2। હવે 7નું ખાનું જોવાનું છે, બરાબર। અહીંયા 7નું ખાનું છે, તો આપેલી સંખ્યામાં 7 100ના સ્થાને છે, તો એની સ્થાન કિંમત 700 થશે, તો લખી દઈએ ત્યાં 700। હવે આપેલી સંખ્યામાં 9 દશકના સ્થાને છે, તો અહીંયા જે 9નું ખાનું છે, બરાબર, અહીંયા જે 9નું ખાનું છે, તો ત્યાં 9ની સ્થાન કિંમત લખી દઈએ 90। ક્લિયર છે? ઓકે। હવે આગળ જઈએ તો 2 સંખ્યાઓ બાકી છે, 972। તો ચાલો પહેલાં તો 2નું ખાનું છે પહેલું, બરાબર, 2નું ખાનું પહેલું છે, તો આપેલી સંખ્યામાં 2 કયા સ્થાને છે? તો 2 દશકના સ્થાને છે, તો ત્યાં એની સ્થાન કિંમત 20 લખી દઈશું। ચાલો ઓકે। પછી નેક્સ્ટ જઈએ તો 7નું ખાનું આવે છે, તો 7 અહીંયા કયા સ્થાને છે? એકમના સ્થાને છે, તો એકમના સ્થાને 7 હોય, તો એની સ્થાન કિંમત 7ની 7। અને 9 100ના સ્થાને છે, તો 9ના ખાનામાં 900 એની સ્થાન કિંમત લખી દઈએ। ક્લિયર છે? ઓકે। ચલો છેલ્લી સંખ્યા 972। ચલો તો 972માં પહેલાં 2ની સ્થાન કિંમત ચેક કરીએ, તો આપેલી સંખ્યામાં 2 એકમના સ્થાને છે, તો ત્યાં એની સ્થાન કિંમત 2ની 2। ત્યારબાદ 7નું ખાનું, 7ની સ્થાન કિંમત, તો 7 દશકના સ્થાને છે, તો ત્યાં આપણે એની સ્થાન કિંમત લખી દઈએ 70। અને છેલ્લે 9નું ખાનું ને 9ની સ્થાન કિંમત લખવાની છે, તો આપેલી સંખ્યામાં 9 100ના સ્થાને છે, તો અહીંયા એની સ્થાન કિંમત 900। ક્લિયર છે? ઓકે। ચલો તો આઈ વિશ તમને લોકોને આની અંદર પૂરતો ખ્યાલ આવી ગયો હશે। આ વિડીયો તમારે 2 થી 3 વાર જોવો પડશે, બરાબર છે। 2 થી 3 વાર જોજો, પછી જાતે તમે પ્રેક્ટિસ કરજો, બરાબર છે। ચલો તમને હોમવર્કમાં અહીંયા એક સંખ્યા આપી દઉં છું, બરાબર છે। તમારા હોમવર્કમાં એક સંખ્યા આપી દઉં છું, તમારા દરેકે હું 3 અંકો આપું છું, એમાં તમારે 6 અંકોની 6 સંખ્યાઓ તમારે બનાવવાની છે। તો તમારા અંકો કયા કયા છે? ચલો 5, 1 અને 4, બરાબર। આ તમારું હોમવર્ક છે। 5, 1, 4 આ 3 સંખ્યાનો ઉપયોગ કરીને 6 સંખ્યા બનાવવાની, ત્યારબાદ એને ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવવાની, અને ખાનું કોષ્ટક બનાવીને એની સ્થાન કિંમત પણ તમારે લખવાની। ક્લિયર છે? તો આ તમારું હોમવર્ક છે, બરાબર છે। તો દરેક જણાએ હોમવર્કની અંદર તમારું ગૃહ કાર્ય નોટની અંદર લખી દેવાનું, અને પછી હમણાં રવા દેજો, બરાબર છે। પછી આપણે જ્યારે લેક્ચર આવશે ત્યારે હું તમને પૂછી લઈશ કે તમે હોમવર્ક કર્યું કે નહીં, બરાબર છે। ઓકે। ચલો તો આશા છે કે આ વિડીયોમાં તમને પૂરતો ખ્યાલ આવી ગયો હશે। વિડીયોને 2 થી 3 વાર ચેક કરજો, જોજો, હજી પણ સમય છે। અને પછી આપણે જ્યારે આપણું ઓનલાઈન લેસન આવશે ત્યારે જે કોષ્ટક બાકી છે એને આપણે પૂર્ણ કરીશું। ઓકે। ચલો આવજો,